નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવનારી ટેટની એક્ઝામને ખાસ ધ્યાનમાં રાખી મનોવિજ્ઞાન અને શૈક્ષણિક સિદ્ધાંતોના અગાઉ આપણે 9 પાઠ અપલોડ કરેલા છે। ત્યાર પછીના પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયો એટલે કે મનોવિજ્ઞાન અને શૈક્ષણિક સિદ્ધાંતો પાઠ 10માં કરીશું। આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો મનોવિજ્ઞાન અને શૈક્ષણિક સિદ્ધાંતો પાઠ 10। સૌપ્રથમ પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 1, GERનું સૂત્ર આપો। GERનું સૂત્ર આપો તો સૌથી પહેલાં તો આપણે એમનું ફૂલ ફોર્મ જોઈ લઈએ કે આપણને એવો સવાલ પૂછાય કે GERનું ફૂલ ફોર્મ જણાવો, પૂરું નામ જણાવો, તો જવાબ આવશે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો। ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, બરાબર। અને GER એટલે કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોનું સૂત્ર પૂછાય તો જવાબ થશે ધોરણ 1 થી ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા છેદમાં 6 થી 14 વર્ષના બાળકની સંખ્યા ગુણ્યા 100, બરાબર। ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો એટલે કે GERનું સૂત્ર છે ધોરણ 1 થી ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા છેદમાં 6 થી 14 વર્ષના બાળકોની સંખ્યા ગુણ્યા 100। પ્રશ્ન નંબર 2, NERનું સૂત્ર આપો તો જવાબમાં આપણે સૌપ્રથમ જોઈ લઈએ કે NERનું ફૂલ ફોર્મ શું થશે તો નેટ એનરોલમેન્ટ રેશિયો, બરાબર। NER નેટ એનરોલમેન્ટ રેશિયો અને એમનું સૂત્ર થશે ધોરણ 1 થી ધોરણ 8માં ભણતા 6 થી 14 વર્ષના વિદ્યાર્થીઓની સંખ્યા છેદમાં 6 થી 14 વર્ષના બાળકોની સંખ્યા, બરાબર, ગુણ્યા 100। 1 થી 8માં ભણતા 6 થી 14 વર્ષના વિદ્યાર્થીઓની સંખ્યા છેદમાં 6 થી 14 વર્ષના બાળકોની સંખ્યા ગુણ્યા 100। પ્રશ્ન નંબર 3, PTRનું સૂત્ર આપો। સૌથી પહેલાં જોઈએ PTRનું ફૂલ ફોર્મ તો પ્યુપિલ ટીચર રેશિયો, બરાબર। PTR એટલે પ્યુપિલ ટીચર રેશિયો અને એમનું સૂત્ર થશે શાળામાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા છેદમાં શાળામાં કામ કરતા શિક્ષકોની સંખ્યા ગુણ્યા 100। પ્યુપિલ ટીચર રેશિયો એટલે કે PTRનું સૂત્ર શાળામાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા છેદમાં શાળામાં કામ કરતા શિક્ષકોની સંખ્યા ગુણ્યા 100। પ્રશ્ન નંબર 4, SCRનું સૂત્ર જણાવો। સૌથી પહેલાં જોઈએ SCRનું ફૂલ ફોર્મ સ્ટુડન્ટ ક્લાસરૂમ રેશિયો। SCR સ્ટુડન્ટ ક્લાસરૂમ રેશિયો અને એમનું સૂત્ર થશે શાળામાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા છેદમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા ગુણ્યા 100। પ્રશ્ન નંબર 5, DORનું સૂત્ર આપો। સૌથી પહેલાં જોઈએ DORનું ફૂલ ફોર્મ તો ડ્રોપ આઉટ રેટ એટલે કે DOR એમનું સૂત્ર થશે ધોરણ 1 થી ધોરણ 7ના બાળકો માઇનસ ધોરણ 2 થી ધોરણ 8ના બાળકો પ્લસ ધોરણ 1ના બાળકો માઇનસ ધોરણ 8ના બાળકો છેદમાં ગત વર્ષના ધોરણ 1 થી ધોરણ 8ના બાળકો ગુણ્યા 100, બરાબર। સૂત્ર થોડુંક અઘરું છે, યાદ રાખવું પડશે તમારે। ધોરણ 1 થી ધોરણ 7ના બાળકો માઇનસ ધોરણ 2 થી ધોરણ 8ના બાળકો પ્લસ ધોરણ 1ના બાળકો માઇનસ ધોરણ 8ના બાળકો છેદમાં ગત વર્ષના લાસ્ટ યરના ધોરણ 1 થી ધોરણ 8ના બાળકો ગુણ્યા 100। પ્રશ્ન નંબર 6, RRનું સૂત્ર આપો। સૌથી પહેલાં RRનું ફૂલ ફોર્મ રેટેન્શન રેટ, બરાબર, જેમનું સૂત્ર થશે 100 માઇનસ ડ્રોપ આઉટ રેટ, બરાબર, 100 માઇનસ ડ્રોપ આઉટ રેટ અને એ ડ્રોપ આઉટ રેટ શોધવા માટેનું સૂત્ર આપણે અહીંયા લખ્યું છે। પ્રશ્ન નંબર 7, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ક્યાં શિક્ષણ પર ભાર મૂકે છે? જવાબ આવશે મૂલ્ય શિક્ષણ પર। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મૂલ્ય શિક્ષણ પર ભાર મૂકે છે। પ્રશ્ન નંબર 8, કાર્યાનુભવનો વિચાર ક્યાં શિક્ષણ પંચે આપ્યો છે? જવાબ આવશે કોઠારી પંચે। કાર્યાનુભવનો વિચાર કોઠારી પંચે આપ્યો છે। પ્રશ્ન નંબર 9, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કયા પ્રકારની યુનિવર્સિટી સ્થાપવાની ભલામણ કરવામાં આવી છે? જવાબ આવશે ગ્રામ યુનિવર્સિટીની। રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ગ્રામ યુનિવર્સિટીની સ્થાપના કરવાની ભલામણ કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 10, વિશ્વમાં સૌપ્રથમ કઈ સાલમાં કયા દેશમાં અને કયા નામે ખુલ્લી વિદ્યાપીઠની સ્થાપના થઈ છે? બરાબર, તમને અહીંયા 3 સવાલ ભેગા છે। વિશ્વની સૌપ્રથમ
કઈ સાલમાં, ક્યાં દેશમાં અને ક્યાં નામે ખુલ્લી વિદ્યાપીઠની સ્થાપના થઈ છે? તો જવાબમાં આવશે કઈ સાલમાં, તો 1967ની સાલમાં. ક્યાં દેશમાં, તો ઇંગ્લેન્ડ દેશમાં. અને એ વિદ્યાપીઠનું નામ શું હતું? ખુલ્લી વિદ્યાપીઠનું નામ તો ઇંગ્લેન્ડ યુનિવર્સિટી ઓફ એર. બરાબર, વિશ્વની સૌપ્રથમ ખુલ્લી વિદ્યાપીઠ છે ઇંગ્લેન્ડ યુનિવર્સિટી ઓફ એર, જે ઇંગ્લેન્ડમાં આવેલી છે અને જેની સ્થાપના 1967માં થઈ છે. પ્રશ્ન નંબર 11. ભારતમાં કઈ સાલથી ખુલ્લી શાળાઓની શરૂઆત થઈ? જવાબ આવશે 1979માં. ભારતમાં 1979માં ખુલ્લી શાળાઓની શરૂઆત થઈ. પ્રશ્ન નંબર 12. યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય શિક્ષણ આયોગે 1996માં કેળવણી માટે કેટલા મુદ્દા જાહેર કર્યા? યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય શિક્ષણ આયોગે 1996માં કેળવણી માટે કેટલા મુદ્દા જાહેર કર્યા? જવાબ આવશે 9 મુદ્દા. કેળવણી માટેના 9 મુદ્દા યુનેસ્કોએ જાહેર કર્યા 1996માં. ત્યાર પછીનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 13. પ્લેટોના ગુરુનું નામ શું હતું? જવાબ આવશે એરિસ્ટોટલ. પ્લેટોના ગુરુનું નામ હતું એરિસ્ટોટલ. પ્રશ્ન નંબર 14. મોટિવેશન એટલે કે અભિપ્રેરણા શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? મોટિવેશન શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? અથવા તો એવો સવાલ પૂછે કે અભિપ્રેરણાનો શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો જવાબ આવશે મોટમ. બરાબર, મોટિવેશન શબ્દ છે એ મોટમ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. પ્રશ્ન નંબર 15. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના પ્રણેતા કોણ હતા? જવાબ આવશે બીસી થોર્નડાઇક. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના પ્રણેતા હતા બીસી થોર્નડાયક. પ્રશ્ન નંબર 16. અચીવમેન્ટ મોટિવેશન સાથે ક્યાં મનોવૈજ્ઞાનિક સંકળાયેલા છે? જવાબ આવશે બ્રુનર. અચીવમેન્ટ મોટિવેશન સાથે બ્રુનર નામના મનોવૈજ્ઞાનિક સંકળાયેલા છે. પ્રશ્ન નંબર 17. મનોવિજ્ઞાનમાં સૌપ્રથમ કયા મનોવૈજ્ઞાનિકે આઈક્યુ માપન બુદ્ધિ કસોટીની રચના કરી? મનોવિજ્ઞાનમાં સૌપ્રથમ કયા મનોવૈજ્ઞાનિકે આઈક્યુ માપન બુદ્ધિ કસોટીની રચના કરી? જવાબ આવશે જેપી ગિલફર્ડે. જેપી ગિલફર્ડ નામના મનોવૈજ્ઞાનિકે સૌપ્રથમ આઈક્યુ માપન બુદ્ધિ કસોટીની રચના કરી. પ્રશ્ન નંબર 18. બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોણે આપ્યું? જવાબ આવશે ટર્મને. બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર ટર્મને આપ્યું. પ્રશ્ન નંબર 19. હવે આપણે જોઈએ બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કે જે ટર્મને આપ્યું છે એ સૂત્ર કયું છે? બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કયું છે? જવાબ આવશે બુદ્ધિઆંકનું સૂત્ર બુદ્ધિઆંક બરાબર માનસિક બુદ્ધિ છેદમાં શારીરિક ઉંમર ગુણ્યા 100. માનસિક બુદ્ધિ છેદમાં શારીરિક ઉંમર ગુણ્યા 100. પ્રશ્ન નંબર 20. આદર્શવાદીઓ કઈ પદ્ધતિને સમર્થન આપે છે? જવાબ આવશે વ્યાખ્યાન પદ્ધતિને. આદર્શવાદીઓ વ્યાખ્યાન પદ્ધતિને સમર્થન આપે છે. પ્રશ્ન નંબર 21. પ્રકૃતિવાદને બીજા કયા અર્થમાં શું કહી શકાય? પ્રકૃતિવાદને બીજા કયા અર્થમાં ઓળખવામાં આવે અથવા તો પ્રકૃતિવાદને બીજા અર્થમાં શું કહી શકાય? તો જવાબ આવશે ભૌતિકવાદ. પ્રકૃતિવાદને બીજા અર્થમાં જો કહેવું હોય તો ભૌતિકવાદ પણ કહી શકાય. પ્રશ્ન નંબર 22. પ્રકૃતિવાદમાં શિક્ષકનું સ્થાન કેવું હોય છે? જવાબ આવશે ગૌણ હોય છે. પ્રકૃતિવાદમાં શિક્ષકનું સ્થાન ગૌણ હોય છે. પ્રશ્ન નંબર 23. કઈ અવસ્થા દરમિયાન વ્યક્તિ ઘરમાં રહેવાનું ઓછું પસંદ કરે છે? જવાબ આવશે કિશોરાવસ્થામાં. કિશોરાવસ્થામાં વ્યક્તિ ઘરમાં રહેવાનું ઓછું પસંદ કરે છે. પ્રશ્ન નંબર 24. બાળક બોલતા શીખે તે કયા પ્રકારનું અધ્યયન ગણાય? જવાબ આવશે અનુકરણ દ્વારા અધ્યયન. બાળક બોલતા શીખે તેને અનુકરણ દ્વારા અધ્યયન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 25. ટાઈપ કરનાર કમ્પ્યુટર પર જલ્દી ટાઈપ કરી શકે એ કયા પ્રકારનું સંક્રમણ છે? જવાબ આવશે હકારાત્મક સંક્રમણ છે. ટાઈપ કરનાર કમ્પ્યુટર પર જલ્દી ટાઈપ કરી શકે એ હકારાત્મક સંક્રમણ છે. પ્રશ્ન નંબર 26. ચાર્લ્સ જડ નામના મનોવૈજ્ઞાનિકે કયો સિદ્ધાંત વિકસાવ્યો? જવાબ આવશે માનસિક શિસ્તનો સિદ્ધાંત. ચાર્લ્સ જડ નામના મનોવૈજ્ઞાનિકે માનસિક શિસ્તનો સિદ્ધાંત વિકસાવ્યો.
પ્રશ્ન નંબર 27, નાના પાયા પરનો શિક્ષણનો નમૂનો એટલે ખાલી જગ્યા. જવાબ આવશે માઇક્રો ટીચિંગ. નાના પાયા પરનો શિક્ષણનો નમૂનો એટલે માઇક્રો ટીચિંગ. પ્રશ્ન નંબર 28, માઇક્રો ટીચિંગ એ શિક્ષણની કઈ બાબત હસ્તગત કરે છે? માઇક્રો ટીચિંગ એ શિક્ષણની કઈ બાબતને હસ્તગત કરે છે? જવાબ આવશે શિક્ષણ કૌશલ્યને હસ્તગત કરે છે. પ્રશ્ન નંબર 29, કેળવણી માનવની ખાલી જગ્યા નાશ કરે છે. જવાબ આવશે બુદ્ધિની જડતાનો. કેળવણી માનવીની બુદ્ધિની જડતાનો નાશ કરે છે. પ્રશ્ન નંબર 30, તમસોમાં જ્યોતિર્ગમય પંક્તિમાં તમસનો અર્થ શું થાય છે? જવાબ આવશે અંધકાર. તમસોમાં જ્યોતિર્ગમય પંક્તિમાં તમસનો અર્થ શું થાય છે? જવાબ આવશે અંધકાર થાય છે. પ્રશ્ન નંબર 31, સ્કિનરના મતે શૈક્ષણિક મનોવિજ્ઞાનની શરૂઆત કોના દ્વારા થઈ? જવાબ આવશે હબોટ દ્વારા. સ્કિનરના મતે શૈક્ષણિક મનોવિજ્ઞાનની શરૂઆત હબોટ નામના મનોવિજ્ઞાન દ્વારા થઈ હોવાનું તેઓ માને છે. પ્રશ્ન નંબર 32, શિક્ષકે નવા એકમનો પ્રારંભ કેવી રીતે કરવો જોઈએ? જવાબ આવશે વાર્તા દ્વારા. શિક્ષકે નવા એકમનો આરંભ વાર્તા દ્વારા કરવો જોઈએ. એટલે કે કોઈ પણ નવું યુનિટ શરૂ કરે ત્યારે વાર્તા એને અનુલક્ષીને જે વાર્તા યોગ્ય લાગે એવી વાર્તા દ્વારા નવા એકમનો આરંભ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 33, હ્યુરિસ્ટિક મેથડનો મુખ્ય સિદ્ધાંત કયો છે? જવાબ આવશે પોતે જાતે કરીને શીખવું. હ્યુરિસ્ટિક મેથડનો મુખ્ય સિદ્ધાંત છે પોતે જાતે કરીને શીખવું. પ્રશ્ન નંબર 34, પાઠ્યપુસ્તક ઉપરાંત અન્ય પુસ્તકોનું વાંચન કરવું એટલે ખાલી જગ્યા. જવાબ આવશે પૂરક વાંચન. પાઠ્યપુસ્તક ઉપરાંત અન્ય પુસ્તકોનું વાંચન કરવું એટલે પૂરક વાંચન. પ્રશ્ન નંબર 35, મેધાવી બુદ્ધિઆંક ધરાવતા બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? જવાબ આવશે 140થી વધુ. બરાબર, 140થી વધુ બુદ્ધિઆંક હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 36, પ્રિયાનો બુદ્ધિઆંક 100 છે તો તેની માનસિક વય ખાલી જગ્યા અને શારીરિક વય ખાલી જગ્યા હોય. બરાબર, પ્રિયાનો બુદ્ધિઆંક 100 છે તો તેમની માનસિક વય અને શારીરિક વય શું હોય? તો બંને 14 વર્ષ હોય. બરાબર, પ્રિયાનો બુદ્ધિઆંક 100 હોય તો તેની માનસિક વય 14 વર્ષ હોય અને શારીરિક વય પણ 14 વર્ષની હોય. પ્રશ્ન નંબર 37, વિષય વસ્તુને સૂક્ષ્મ ભાગોમાં વહેંચીને વિચારવું એટલે શું? જવાબ આવશે પૃથક્કરણ. વિષય વસ્તુને સૂક્ષ્મ ભાગોમાં વહેંચીને વિચારવું એટલે પૃથક્કરણ. પ્રશ્ન નંબર 38, બાળકને દંડ કરતી વખતે શિક્ષકે શું ધ્યાનમાં લેવું જોઈએ? જવાબ આવશે ભૂલ થવાનું કારણ. બાળકને દંડ કરતી વખતે શિક્ષકે બાળકની ભૂલ થવાનું કારણને ધ્યાનમાં લેવું જોઈએ. પ્રશ્ન નંબર 39, SMC એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એટલે કે શાળા વ્યવસ્થાપન સમિતિની જોગવાઈ RTE 2009ની કઈ કલમમાં છે? જવાબ આવશે કલમ 21માં. SMCની જોગવાઈ RTE રાઇટ ટુ એજ્યુકેશન 2009ની કલમ 21માં છે. પ્રશ્ન નંબર 40, બહુવિધ બુદ્ધિ એટલે કે મલ્ટિપલ ઇન્ટેલિજન્સનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? જવાબ આવશે સિગમન્ડ ફ્રોઇડ. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક હતા સિગમન્ડ ફ્રોઇડ. પ્રશ્ન નંબર 41, ટર્મને કરેલ બુદ્ધિઆંકનું વર્ગીકરણ જણાવો. બરાબર, આપણને ઘણીવાર એવો સવાલ પૂછાય કે 140થી ઉપરનો બુદ્ધિઆંક ધરાવતી બાળકનો સમાવેશ શેમાં થાય? તો પ્રતિભાશાળી બુદ્ધિવાળા બાળકોમાં થાય. બરાબર, તો આપણે હવે એ વર્ગીકરણ જોઈએ કે જે ટર્મને કરેલું છે. તો જોઈએ 140થી ઉપર. બરાબર, જેમનો બુદ્ધિઆંક 140થી ઉપર હોય તેવા બાળકો કઈ કેટેગરીમાં આવે? તો પ્રતિભાશાળી બુદ્ધિ તેમની ગણાય. બરાબર, 130થી 139નો બુદ્ધિઆંક હોય તો ઉત્કૃષ્ટ બુદ્ધિ કહેવાય. 110થી 129નો બુદ્ધિઆંક હોય, 110થી 129 વચ્ચેનો બુદ્ધિઆંક હોય તો સામાન્યથી સારો બુદ્ધિઆંક કહેવાય. 90થી 109 વચ્ચે બુદ્ધિઆંક હોય તો સામાન્ય બુદ્ધિ ગણાય. 80થી 89 વચ્ચે જો એમનો બુદ્ધિઆંક હોય બાળકનો તો એ સામાન્યથી નીચેનો બુદ્ધિઆંક કહેવાય.
70થી 79 બુદ્ધિઆંક હોય તો ન્યૂનતમ બુદ્ધિ કહેવાય. 60થી 69નો બુદ્ધિઆંક હોય તો મંદ બુદ્ધિ કહેવાય. 50થી 59નો બુદ્ધિઆંક હોય તો અલ્પ બુદ્ધિ. 25થી 49ની બુદ્ધિ વચ્ચે બુદ્ધિઆંક હોય તો મૂળ બુદ્ધિ કહેવાય. અને 25થી નીચેની જેમની બુદ્ધિઆંક જેમનો હોય એમને કહેવાય જડ બુદ્ધિ. બરાબર. 140થી ઉપર પ્રતિભાશાળી બુદ્ધિ. 130થી 139 ઉત્કૃષ્ટ બુદ્ધિ. 110થી 129 સામાન્યથી સારી બુદ્ધિ. 90થી 109 સામાન્ય બુદ્ધિ. 80થી 89 એટલે કે 89 સામાન્યથી નીચે. 70થી 79 ન્યૂનતમ બુદ્ધિ. 60થી 69 મંદ બુદ્ધિ. 50થી 59 અલ્પ બુદ્ધિ. અને 25થી 49 મૂળ બુદ્ધિ. અને જ્યારે સૌથી નીચે આવે છે 25થી પણ નીચે હોય એવો આવે છે જડ બુદ્ધિમાં. તો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. થેન્ક યુ.